વણ અખરે અખર વણ લીએ જીવન ને ભીમ ભેટ્યા રાત આ લક્ષ જેને સમજાઈ જાય મલોકો હું કાંઈ બોલી ગયો નહીં. આપણે ત્યાં જ જવાનું. એનું નામ છે નિર્વાણ. હજારો વર્ષથી આપણા વડવા બોલતા આવે, બોલનાર ને ખબર નથી, સાંભળનાર ને ખબર નથી. હું બોલતા આવે છે દેજો ફરમાન. હજારો વર્ષથી બોલતા દેજો ફરમાન. હાસ્ય નિર્વાણ છે, વાણીમાં નો આવે. બધું નહીં મિલતી है कहीं बात वेदन में. वेद कहे सब भेद ही है. गूंगला ज्ञान ज्या गति न पहुंचे तो वाणी की क्या गुंजाइश है. आ समजाय कहीं આપણા બધા લફરા અંધશ્રદ્ધા ના છૂટે થઈ. નકર કાયમ મને સાંભળો તોય નહીં મેળ પડે. જ્યાં લગી લફરા નહીં છૂટે. 5-25 के झगड़े में हीरो खोवाई गयो છે कतरे में. तो ये लफरा काटवा માટે સત્સંગ છે. 1.25 લાખ નો હીરો હોય ને માથે લફરે લફરા લફરે લફરા, લાંબા ને ટૂંકા, કિંમતી ને હાદા, નવા ને જૂના, લફરા માથે લફરા વીટી દઈ. હીરો ખીજાણો નથી, લજાણો નથી. લફરે બેઠા તો કરવું હું બીજું કાંઈ નથી કરવું. વરત નહીં, અફવા નહીં, હેઠિયું પથારવી નહીં, વાળ વધારવા નહીં, લુગડા રંગવા નહીં. લફરા પછી લફરું જે વીટ્યું છે, લફરા પછી લફરું કાઢવાનું. જૂના નવા લાંબા ટૂંકા બધાય લફરા નીકળી જાય. વાહે વધે ઈ હીરો તઈ સમજાય કે દીવો ક્યાં જાય છે. ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન. ભગવાન બુદ્ધનું વિપશ્યના ધ્યાન છે મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય છે. યાદ રાખી લેજો આજના સત્સંગમાંથી. આપણા શરીરને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. ગમે એટલા દુનિયામાં ભગવાન થયા હોય, જીવડતો નથી ને કઈ કામે નથી આવે. રાતની ધૂનું બોલાવે, કાં કઈ ફેર પડતો નથી. આપણા શરીરને કોઈ ભગવાન જીવાડતો નથી. આપણા શરીરને કોણ જીવાડે છે? જીવને से आ श्वास तणी सगाई. आ भोजो बापो पटेल कहे छे जीवने से श्वास तणी सगाई. पति घर में घड़िए नहीं राखे भाई. आपने कोण जीवाड़े थे? श्वास आवे थे जाय छे, आवे थे जाय छे. ईने हिसाबे आपणुं शरीर जीवे छे. आपणा बधाईनी जिंदगी श्वासा ऊपर छे. श्वासा पूरा थई रही तो बाळक होय तो वियो जाय, जुवान होय लगन हवारे जान जावानी होय तो वियो जाय. श्वासा पूरा नो थया होय तो टांगा घरडे. तमे मानता उपारे बाने चण मानो, गाયું ने खड નીરે तोय मोत नो आवे. अपनी जिंदगी श्वासा ऊपर है. श्वासा अपना शरीर ने जीवाड़े थे, जेने प्राणवायु. प्राण माणस मरी जाए, कोई एम कहे हिंदू मरी गयो, कोई एम कहे मुसलमान. प्राण वियो गयो. हूँ कहे कोई एम कीधु आमा हिंदू नहीं, आमा मुसलमान नहीं, प्राण नहीं एम कहे. प्राण ने आधारे जेटला जीवे एने प्राणी कीधा. 1 मिनिट में 15 वखत अपनी अंदर श्वास आवे थे जाय छे, आवे थे जाय छे. 1 मिनिट में 15 वखत. निरात बापू कैसे श्वास उश्वासे समरण करी ले. निरात वाला सांभळे से बताए आगा हालता नाम रूप गुण ही खी लीधा के जाने गादी समझाई गई. बापू कहती सादर दे हो मने
જટ પૂજાવું છે, ભિખારી થવું છે જટ. આ સુધરેલ ભિખારી, ઓલા પ્રગટ ભિખારી, આ ગંભીર ભિખારી, ગુપ્ત ભિખારી. એક મિનિટમાં 15 વખત શ્વાસ આપણી અંદર આવે છે જાય છે. એક કલાકમાં 900 વખત આપણી અંદર શ્વાસ આવે છે જાય છે. 24 કલાકમાં 21,000 અને 600 વખત આપણી અંદર શ્વાસ આવે છે ને જાય છે. હું આ જે વાત કરું છું એ ગણિત જેનો કાયદેસર શ્વાસ હાલે એનું છે. અને કાયદેસર શ્વાસ કેનો હાલે છે? જેનો શ્વાસ સીધો નાભીએ જાય ને પાછો વળે, સીધો નાભી ઉધી જાય ને ત્યાંથી પાછો વળે, એનો શ્વાસ કાયદેસર હાલે છે. બાકી જેને દમનું દર્દ હોય એને તો કુંડણ કેટલા થાય. હા, લોકો 99% હા લેતા આવડતું નથી. પૂરો શ્વાસ નથી લેતા. એમાં ક્રોધી માણસ છે, એમાં ચીડિયા સ્વભાવ છે, એમાં એકબીજાનાથી હમ કિસી સે કમ નહીં. પૂરો શ્વાસ કેમ નથી લેતા? મનમાં યોજનાઓ ઘડે અનેક જાતની, મકાનની, ઘરેણાની, વીઘાન વાડિયુંની, 7 ડિગ્રીની, ધારાસભ્યની, મુખ્ય પ્રધાનની, ગુરુ થવાની. મનમાં યોજનાઓ ઘડે, મનમાં જોર કરે. એમાં સુવાસ કાંઈ નાભીએ પૂગ્યો કે ન પૂગ્યો, પૂગ્યો કે ન પૂગ્યો પાછો વળી જાય. કારણ ઓલી યોજના શ્વાસ પૂરો કરવા દેતી નથી. આપણને એમ લાગે કે ઓલો ભાઈ કેવો નિરાયતે, ઓલી બાઈ ને બધા કેવા બેઠા, એ શરીર થી બેઠા નિરાયતે, અંદર હારા વાત નથી, અંદર તો હુળાય છે બેઠા બેઠા, યોજનાઓમાં હુળાય છે. પૂરા દી ન પૂગે તો દાંત પડી જાય, પૂરા દી ન પૂગે ધોળા મોવાળા આવે, પૂરા દી ન પૂગે તો ગડપણ આવે, ચામડામાં ઘરસેલિયું પડે. હા, જેમ જેમ અધરાધર શ્વાસ પાછો વળે એમ ક્રોધી થતો જાય, ચીડિયો સ્વભાવ થતો જાય, સહન શક્તિ ન રહે બિલકુલ. એ કોઈને મારી ન હગે તો પોતે આત્મહત્યા કરીને મરી જાય. જેમ જેમ અધરાધર શ્વાસ પાછો વળે એના પેટમાં ખાડો પડે, એનું પેટ કમર આયરે રોટી જાય. પછી બાઈ હોય કે ભાઈ, હિન્દુ હોય કે મુસલમાન, પારસી હોય કે ક્રિશ્ચિયન, આ બધાને લાગુ પડે. આ કોઈ નમાજ નથી કે આરાધ મંત્ર નથી કે ટોકરી બગાડી લઈને ઝાલર બગાડી લઈ. આ છે જીવન ધારા. ઘણા પેટ જોઈને તો આપણે એમ લાગે કે હાય હાય, અને પેટમાં કાળી જાય નથી. સીતું ફૂવડાવીને પોવાયેલું દાણા નાખો તો ખાડો ભરાય. ગુરુ મહારાજ ની ત્યાંથી ધીરે ધીરે કડિયેથી વાંકું વળે. પછી બાઈ હોય કે ભાઈ, હિન્દુ હોય કે મુસલમાન, અને ગુરુ મહારાજ ની ત્યાંથી એનું મોતે વેલું વેલું આવે. હા, આમાં ઝીણું ઈ છે. અંદર શ્વાસ આવે ઈ છે જીવન, શ્વાસ બારો જાય ઈ છે મૃત્યુ. શ્વાસ અંદર આવે ઈ છે જીવન, શ્વાસ બારો જાય છે મૃત્યુ. 24 કલાકમાં 21,600 શ્વાસનું દરરોજ મૃત્યુ થાય છે. આપણે દિવાળીના ડટા લઈ આવ્યા આવીશું, જ્યાં લગી ડટો સીલ બંધ છે ને ત્યાં લગી આબે હૂબ ટાટેમ ટાઈટ છે. પણ હા કે સીલ તૂટ્યું અને દાડી એક પાનું તૂટે, દાડી એક પાનું, દાડી એક પાનું, દાડી એક પાનું, દાડી એક પાનું. જે ટાઈટમ ટાઈટ તો ટટો ઢીલો પીડ્યો ડટો, દાડી એક પાનું, દાડી એક પાનું. ધીરે ધીરે પોણો થયો, દાડી એક પાનું તૂટે, દાડી ધીરે ધીરે ડટો અડધો થયો, પોણો થયો. એક દી એવો આવે છે સહેલું પાનિયું ફાટી જાય.
એમ આપણી જિંદગીનો ડટો 100 વર્ષનો હોય, 90 નો, 80 નો. પછી ગમે એ કોમમાં સિનેમા હોય, ગમે એ ભગવાનને માનતા હોય, ગમે એ તરફ દાડી એક પાનિયું ફાટે કોઈનો બાપે ના નહીં પાડી શકે. રોજ એક પાનિયું ફાટે, રોજ માણસ ઝીણકો થતો જાય છે. આપણું અવળું ગણિત છે. આપણે એમ કહીએ કે રોજ માણસ મોટો થાય છે, રોજ માણસ મોટો શરીરથી મોટો થાય છે. અંદર ડટો ડૂકવા માંડ્યો છે, ડટો ઝીણકો થવા માંડ્યો છે. અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ, કઈ સહેલું પાનિયું ફાટે. હા, શ્વાસા ઉપર જિંદગી ભગવાન બુદ્ધનું ટોચનું ધ્યાન છે. શ્વાસા ઉપર જીવીએ છે, પણ આ શ્વાસ આવે ક્યાંથી? મારી અંદર શ્વાસ ક્યાંથી આવે? શ્વાસ પાછું ક્યાં જાય છે? શૂન્ય મંડળમાં આવે ને જ આવે. ઓહી પીયું કા શેર. ગગન મંડળ એની અંદર છે શૂન્ય મંડળ. ગગન મંડળમાં જ્યાં લગી તમે ઇમારત બાંધો એટલું રોકાઈ જાય ગગન મંડળ, શૂન્ય રોકાય. ગગન મંડળ તમે મોટરમાં બેહીને કાચના બારણા બંધ કરો, તમે બોલો એ બહાર હોય નહીં સાંભળે. બહાર વાળો તમારી વાત તમે એને નહીં સાંભળો. પણ આ શું એવું છે, તમે હાડ્યું હાથ દિવાલું કરો ન્યાય તમારા મોબાઈલની ઘંટડી વાગે, કોઈ દિવાલ રોકી હગે? કારણ કે શબ્દ સુન से उठता है फिर सुन में समाए. ઈ સુન શિખર પર છે અલખનો અખાડો, જ્યાં વર્ષે નૂર સવાયો. એવા વારી વારી જાઉં વારણા, તું કેવો ભવ્ય છો. આજે જ 2 દાણ આફ્રિકામાંથી ફોન આવ્યો. કાલે ઓસ્ટ્રેલિયામાંથી હતો મારા માથે ફોન. આજ 2 દાણ આફ્રિકામાંથી આવ્યો. જે સેકન્ડે બોલે એ જ સેકન્ડે આ હું સાંભળું, અને આ હું બોલું એ જ સેકન્ડે ન્યા સાંભળાય. જો શબ્દને હાલવું પડતું હોય તો મોડો મોડો ન ફૂગે. શબ્દને હાલવું નથી પડતું. શબ્દ ગગનમાં ગાજે. તમે બોલતાની સાથે આખો બ્રહ્માંડ કેચઅપ કરે છે તમારો શબ્દ. તમે બોલતા નહીં, તમે ઝાલરમાં મોગરી મારો, શું એક કોરજ વાગે છે? ઝાલરની પેટાળ જ વાગે. આખું ઝાલર ધ્રુજારી ખાઈને અવાજ કાઢે. એમાં તમે બોલતાની સાથે આખો બ્રહ્માંડ ગાજે છે. જ્યાં સુધી બ્રહ્માંડ હોય ત્યાં સુધી તમારો શબ્દ પહોંચે છે. તમારા શબ્દની આટલી તાકાત છે ને, તમે તો શબ્દ નાય કરતા છો, પણ તમે કોકના ગુલામ બનીને બેઠા છો, જેની તમને ખબર નથી, ગેંધે નથી. એની આરતી ઉતારો, એના દાણા જુઓ ને એના મંત્ર વાંચો. તમારી હરે ત્રિગુણી માયા, તારી ત્રિગુણી કાયા, 5 તત્વમાં જોત ખડી. એનું અજવાળું છે 3 ભુવનમાં. આ સુરતા દોરી અસમાન ચડી. મારી અંદર શ્વાસ ક્યાંથી આવે છે, શ્વાસ પાછો ક્યાં જાય? આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નાય, લેકિન ખુદા ના નૂર સે આદમ જુદા નાય. આ બત્તીને તમે પાવર હાઉસ ના કયો. બત્તી પાવર હાઉસ નથી, પણ પાવર હાઉસ થી એનું કનેક્શન જુદું. આદમ કો ખુદા મત કહો, આદમ ખુદા નાય, લેકિન ખુદા ના નૂર સે. આનું કનેક્શન આદમ જુદા નાય. આ કલમાં પડો તો જ કલ પડે, નકર ના ઉઠી બે કર્યા કરો, ભલે ડણ પડી જાય શરીરમાં. કલમાં ના લવા દે જ હોય, પણ ઉઠી બે મારી નાખે. કલમાં પડો તો કલ પડે. बिन कल में कल नाय, खोल दियो आ कलमे की कड़ी तो कल है ही कलमे की माई. ज्यांथी हिंदू हाले ने न्याथी ज मुसलमान हाले. આપણે આગળ વાત કરી ગયા કે આખી દુનિયાના ટ્યુબમાં એક જ જગ્યાએથી હવા આવે અને હવા નીકળી જાય
તો ખટારો બસ મોટર કોઈ ડગલું ન ભરે. એમ હિન્દુ હોય, મુસલમાન હોય, પારસી હોય, ક્રિશ્ચિયન હોય, ગમે એ ધર્મનો માણસ હોય, ગમે એ રાષ્ટ્રનો હોય, હવા એક જ જગ્યાએથી આવે. હા, એક જ જગ્યાથી લે બધા. આ સમજવા દેતા નથી પંડિતો ને કાજીઓ, ધર્મ ગુરુઓ. કેટલાય ધર્મ મંદિરમાં ગાલ્યા, મસ્જિદમાં ગાલ્યા, પારસી 11માં ગાલ્યા. કેને આધારે જીવું કોઈને ખબર નથી. જ્યાંથી આપણે હા લઈએ છે ત્યાં મંદિર નથી, ત્યાં મસ્જિદ નથી, ત્યાં ચર્ચ કે દેવળ નથી, પારસી 11 નથી, ત્યાં ગુરુદ્વાર નથી. જ્યાંથી આપણે હા લઈ છીએ, બુદ્ધે ત્યાંથી હા લીધો છે, મહાવીરે ત્યાંથી હા લીધો છે, રામકૃષ્ણે ત્યાંથી હા લીધો છે, સ્વામિનારાયણ રામે પીરે ત્યાંથી હા લીધો. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી જ મુસલમાન, યહૂદી, પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી જ કિરસ્તાન. એવી અહીંયા જાયતું પાડી છે જુદી. જણનારી તો હવને હરખા જણે. કોઈ સ્ત્રી મુસલમાન જણતી નથી, બનાડવામાં આવે છે. કોઈ સ્ત્રી હિન્દુ જણતી નથી, બનાડવામાં આવે છે. કોઈ સ્ત્રી સ્વામિનારાયણીઓ જણતી નથી, બનાડવામાં આવે. કોઈ સ્ત્રી મરદાદી જણતી નથી, બનાડવામાં આવે. બનાડવામાં એ વેજીટેબલ નો કહેવાય. એક પાણી છે પ્યોર, પાણી નિરંતર છે. પાણી દૂધે નિરંતર છે, બે નિરંતર છે. દૂધે 100% નિરંતર છે, પાણી 100% નિરંતર છે. બે ભેગા કરો તો બે બગડ્યા કે નહીં? એ તમે કયો. બે ભ્રષ્ટ થયા કે નહીં? તમારામાં કાંઈ નાખો માં. અને જેને કાંઈ નથી નાખ્યું એમ કહે છે હમ હે જોગી અલખ અનાદિ, પાર વરમ સે હૈ પારા, નામ રૂપ ગુણ નહીં હમારે, કભી નહીં ધરું અવતારા. એમ કે બુદ્ધ એમ કે છે મેં થા નહીં તો ફિર જાઉં કહા. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, યહૂદી, પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી કિરસ્તાન. એવી આયા જાયતું પાડી છે જુદી. કુદરતની બનાવેલી બે જાત છે. કઈ? એક સ્ત્રી અને એક પુરુષ. સ્ત્રી અને પુરુષ એમાં પૂછવું ન પડે કે તમે કેવા છો. જોયા ભેગી ખબર પડી જાય કે આ બાઈ છે, આ ભાઈ છે. જોયા ભેગી, કારણ કે બે ના ઘાટ જુદા. પુરુષ નથી. અવધૂત એસો જ્ઞાન વિચારી, વામે કોણ પુરુષ कौन नारी. शब्द मिलावा हो रहा या देह मिलावा नाय. हम वासी उन देश के जेनी वेदन को गमनाय. ज्यांथी हिंदू આવ્યા ત્યાંથી મુસલમાન, યહૂદી, પારસી ત્યાંથી આવ્યા, ત્યાંથી કિરસ્તાન અહીંયા જાત પાડી છે જુદી. કોઈ જનેતા દારૂડિયો જણતી નથી, દારૂડિયું થવાય. કોઈ જનેતા જુગારી જણતી નથી, જુગારી થવાય છે. કોઈ જનેતા ગુંડો જણતી નથી, ગુંડું થવાય છે. કોઈ જનેતા રાજકારણીઓ જણતી નથી, રાજકારણીઓ થવાય છે. કોઈ જનેતા સ્વામિનારાયણીઓ જણતી નથી, મરજાદી જણતી થવાય છે. તમે થયા ઈ વેજીટેબલ. મન તું જાગીને જોઈ લે તારી જાતને કે તું કોણ છો, બીજું તારે કાંઈ કરવું નથી. અને જાગીને તારી જાતને જોવા જાય ને તો જેટલું નાખ્યું છે ખરી જાય, નીકળી જાય બધું. એક હાંડો ડોળા પાણીનો ભર્યો છે, હાંડો ડોળા પાણીનો ભર્યો છે, એને ઠલવવો નથી ને કાઢવું છે, તો હવે શું કરવું? ડોળા પાણીનો હાંડો ભરાઈ ગયો છે, હવે એ ઠલવવો નથી ને એમાં નીર ભરવું તો કરવું હું? એમાં એક જ ઉપાય છે. હું જ્યાં નીર પાણીનો ધોધ પડતો હોય ત્યાં મેલી દેવો હાંડો. કાઢ્યા વિના નીકળી જાય ડોળ બધો. એમ આપણો હાંડો મથો માંથી ફર્યો ડોળો.
જ્યાં નિરંતર જ્ઞાનનો ધોધ પડતો હોય ત્યાં મૂકી દિયો, કાઢ્યા વિના નીકળી જાય. ઈ હાસુ કાઢવું નહીં પડે. સુન શિખર પર છે અલખનો અખાડો, જ્યાં વર્તે નૂર સમાયો, એમાં વારી વારી વારનારે એ અલગ ધણીને ઓળખો. આવા જમી આસમાન જેને મૂળ બન્યા બાંધ્યા. જેથી આ દુનિયામાં મસ્જિદ નહોતી, મંદિરો નહોતા, રામકૃષ્ણના જન્મ નહોતા, તે હું ભગવાન નહોતો અને હતો તો કયો. અત્યારે રામે નથી, કૃષ્ણ નથી, રામો પીરે નથી, સ્વામિનારાયણ વયા ગયા, તો હું હવે દુનિયામાં ભગવાન નથી? અને હોય તો કયો? નથી ખબર. આંધળે બેરું કૂટાઈ કૂટાવા દ્યો. હા, જયારે દુનિયામાં મસ્જિદ, આ હિન્દુ ઇસ્લામ ધર્મ ને 1450 થી 1500 વર્ષ થયા. ઇસ્લામ ધર્મ જ નહોતો, મસ્જિદ ક્યાંથી હોય? આ દુનિયામાં હિન્દુ જ નહોતા આવ્યા, આર્ય જ નહોતા આવ્યા, મંદિર ક્યાંથી હોય? તો આ કાંઈ નહોતું થઈ. આ વડવાઓ આપણા પ્રાચીન ગયડા એને માનતા હતા. દાંતણ પાણી કરી નાઈ ધોઈ સૂર્યને નમસ્કાર કરતા હતા. શું કરવા? સૂર્ય આપણને આપે છે. આખી પૃથ્વીમાંથી